નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 રીડ 2 વિશે ચર્ચા કરશું. જો પેજ નંબર 18 પેજ. યુનિટ શરૂ કરતા પહેલા જે ટિપિકલ વર્ડ છે તેની પણ નોંધ લેજો. હંબલ. જો મિત્રો અહીંયા હંબલ નો મતલબ અજાયબ, અજીબ એવો મતલબ થશે. શોકેસ રજૂ કરવું. ફ્યુચરિસ્ટિક ભવિષ્યને લગતું. ગ્લાન્સ નજર. ફેમ ખ્યાતિ. એકેડેમિક શૈક્ષણિક. વેરિડ વિવિધ. રોબોટિક્સ રોબોટની મદદ લઈ અને બનાવવામાં આવતી ડિઝાઇન. એમ્બેડેડ મતલબ માં જડેલું. એક્સપ્લોર તપાસ કરવી. ઇન્ટરેક્ટ પ્રતિક્રિયા દર્શાવવી. અને લાસ્ટ વન ઇઝ એપ્લાયન્સ. એપ્લાયન્સ મતલબ ઉપકરણ, સાધન. તો આગળ વધીએ. A Palanpur youth reinvents the humble world. એક પાલનપુરનો યુવાન એ એક અજીબોગરીબ કહી શકાય એવી ઘડિયાળની શોધ કરે છે. પ્રણવ મિસ્ત્રી, a native of Palanpur youth, Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની એવા પ્રણવ મિસ્ત્રી એ ફ્યુચરિસ્ટિક મતલબ ભવિષ્યને લગતી અને અશક્ય કહી શકાય તેવી, ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક મતલબ ભવિષ્યને લગતી અને અશક્ય કહી શકાય તેવી ઘડિયાળ, ગિયર નામની ઘડિયાળ એ વિશ્વ સમક્ષ રજૂ કરે છે. તેણે વિશ્વ સમક્ષ રજૂ કરી. Mistry is the head of the think tank in Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 star. શું કર્યું? તો મિસ્ત્રી what is Mistry? Mistry is the head of think tank in Samsung Research America. મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક કંપનીના એ પોતે હેડ છે, વડા છે, જેણે એવી એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે કે જે વિથ એ ગ્લાન્સ એટલે નજર, એક જ નજરથી સંદેશાઓ ચકાસવા દે છે અને 007 સ્ટાઇલમાં વાતચીત પણ કરવા દે છે. તેની મદદથી આપણે મેસેજ તપાસી શકીએ છીએ અને 007 સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકીએ છીએ. With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું કે ગિયરની મદદથી, ગિયર નામની જે વોચ છે એની મદદથી શું કરી શકો? તો વિથ ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી તમારો ફોન કાઢ્યા વગર જ કોલ કરી શકો છો અને કોલ મેળવી પણ શકો છો, રિસીવ પણ કરી શકો છો. When he was about 11, he means Pranav used to say મિત્રો આ યાદ રાખજો
યુઝડ ટુ ક્યારે વપરાશે? ભૂતકાળની કોઈ આદત હતી અથવા તો ભૂતકાળમાં કોઈ ક્રિયા આદત સ્વરૂપે બનતી એ દર્શાવવા યુઝડ ટુ. તો when he was about 11, જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે પ્રણવ કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. જો ગુજરાતીમાં આપેલું છે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. કૌંસમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ આપ્યું છે. તો when I grow up, I shall earn a lot of fame. જ્યારે હું મોટો થઈશ ત્યારે ખૂબ નામ કમાઈશ. ગુજરાતી તો પેલા આપી જ દીધું છે. said his father કિરીટભાઈ. કિરીટભાઈએ તેના પિતા કિરીટભાઈએ આ વાત કરી કે પ્રણવ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે આવું કહેતો. we never knew it will be so soon. અમે ક્યારેય જાણતા નહોતા કે આટલું જલ્દી બની શકશે. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પ્રણવ was like any other child. પ્રણવ છે એ બીજા બધા બાળકોની જેમ જ હતો, પરંતુ તેનો જે બુદ્ધિઆંક હતો તે બુદ્ધિઆંકે પાલનપુરની વિવેકલક્ષી વિદ્યાલયના દરેક શૈક્ષણિક વર્ષમાં, એકેડેમિક યર, દરેક શૈક્ષણિક વર્ષમાં તેમને પ્રથમ રેન્ક અપાવ્યો, પ્રથમ ક્રમ અપાવ્યો. he was good in every activity, અને તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. be it studies, music or sports, said the proud father. અને તેના પિતા ગર્વથી કહે છે કે તે બધી પ્રવૃત્તિમાં નિપુણ હતો, ભલે તે કદાચ અભ્યાસ હોય, સંગીત હોય કે પછી રમતગમત હોય. અને તે મ્યુઝિકમાં તે ગાતો અને રમતગમતમાં તેને બેડમિન્ટન રમવાનો શોખ હતો. he studied in his mother tongue Gujarati and later joined Nirma University Ahmedabad for his BE in computer engineering. he studied in his mother tongue Gujarati, તે તેની માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો અને પછી તે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE કરવા માટે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. he went on to complete his post graduation from IIT Mumbai. અને તે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે તે IIT મુંબઈમાં ગયો. which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. જ્યાં તેને હૈદરાબાદની માઇક્રોસોફ્ટમાં નોકરી મળી અને ડોક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મળ્યો. he said, from my engineering in computer science to my masters, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. અને આ યાદી ઘણી લાંબી છે. તે કહેતા કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એટલે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગથી લઈ અને મારી માસ્ટર ડિગ્રી સુધી આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ. વેરીડ એટલે વિવિધ. હું વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં મેં કાર્ય કર્યું. કયા ક્ષેત્રો? જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, પછી રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, what is the full form? HCI means human computer interface, and AI means artificial intelligence, and information graphics, embedded system, social computing વગેરે વગેરે. કારણ કે યાદી ઘણી લાંબી છે. I explored the fields with different projects and research papers. મેં
જુદા જુદા પ્રોજેક્ટ અને રિસર્ચ પેપરો તપાસ્યા. Here are some of my project in brief. અહીં કેટલાક મારા પ્રોજેક્ટ છે એ ટૂંકાણમાં આપેલા છે. એમાં ફર્સ્ટ ટેલિટચ. ટેલિટચ એ સૌપ્રથમ એના પ્રોજેક્ટનું કાર્ય છે. તો ટૂંકમાં એને જે પ્રોજેક્ટ આપેલા છે એમાં ટેલિટચ ઇઝ ધ ફર્સ્ટ. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ. ટેલિટચનો ઉપયોગ શું? તો ટેલિટચની મદદથી તમે દૂરથી જ વસ્તુને નિયમન કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોનના કેમેરામાં જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને તમે તમારી સ્ક્રીન પર જે વસ્તુ જુઓ છો તેને માત્ર સ્પર્શ દ્વારા નિયમન કરો. Now you can interact with your appliances from a distance in a fun way. મતલબ મજાકમાં ખૂબ જ આનંદથી. અને હવે તમે શું કરી શકો તો now you can interact with your appliance. appliance means ઉપકરણ. interact મતલબ પ્રત્યાયન સાધવું, પ્રતિક્રિયા દર્શાવવી, વાતચીત કરવી. અને હવે તમે દૂરથી જ તમારા જે એપ્લાયન્સ ઉપકરણો છે, સાધનો છે તેને દૂરથી જ તમે પ્રત્યાયન સાધી શકો છો, મતલબ સંચાલિત કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. અને માત્ર સ્ક્રીન ઉપર સ્પર્શ કરવાથી જ તમે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, દરવાજો ખોલવો, લાઇટ બંધ કરવી વગેરે કાર્ય કરી શકો છો. ઇટ્સ સિમ્પલ. એકદમ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ એ ડિસ્ટન્સ. ને શું કરી શકાય છે ટેલિટચની મદદથી? તો ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ. ટેલિટચ એ માત્ર દૂરથી જ તમે ટેલિટચની મદદથી દૂરથી જ તમે માત્ર સ્પર્શ દ્વારા તમારા વિશ્વ સાથે પ્રત્યાયન સાધી શકો છો. મતલબ કોઈ પણ ઉપકરણને માત્ર સ્પર્શ દ્વારા જ તેને પ્રત્યાયન સાધી શકો છો, સંચાલિત કરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે આ યુનિટ સંભાવીએ. આગળના વિડીયોમાં આગળ વધશું. થેન્ક યુ.